નમસ્કાર. આજે આપણે ભારતના 4 સૌથી ખતરનાક ઝેરી સાપ વિશે વાત કરવાના છીએ. એમને ઓળખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જાણકારી ખરેખર કોઈનો જીવ બચાવી શકે છે. તો સૌથી પહેલો અને મોટો સવાલ, ભારતમાં આટલા બધા સાપદંશ થાય છે, એની પાછળ જવાબદાર કોણ છે? ચાલો આ ગંભીર મુદ્દાને ઊંડાણથી સમજીએ. અને જવાબ છે બિગ 4. ના, આ કોઈ ફિલ્મનું નામ નથી. આ તો ભારતના એ 4 ઝેરી સાપનું ગ્રુપ છે, જે દેશના મોટાભાગના સાપદંશના કિસ્સાઓ માટે જવાબદાર છે. તો ચાલો આજે આપણે આ ચારેયને બરાબર ઓળખી લઈએ. આપણે શરૂઆત કરીશું પહેલી જોડીથી, નાગ અને કાળોતરો. આ બંનેને એકસાથે એટલા માટે રાખ્યા છે કારણ કે એમનું ઝેર સીધું આપણા ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. અને આ લિસ્ટમાં પહેલા નંબરે છે ભારતીય નાગ. એની આ ફેણ જોઈને જ એના ભવ્ય અને ખતરનાક સ્વભાવનો અંદાજ આવી જાય છે, નહીં? કદાચ ભારતનો આ સૌથી જાણીતો સાપ છે. નાગને ઓળખવાની સૌથી સહેલી રીત છે એની આ ફેલાતી ફેણ. આ એની ખાસિયત છે. એ મોટાભાગે ખેતરો અને ગામડાની આસપાસ જોવા મળે છે. એનું ન્યુરોટોક્સિક ઝેર સીધું નર્વસ સિસ્ટમ પર અસર કરે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આખું શરીર લકવાગ્રસ્ત થઈ શકે છે. હવે આપણે વાત કરીએ બિગ 4ના બીજા સભ્યો એટલે કે કાળોતરો અથવા કોમન ક્રેટ વિશે. દેખાવમાં એકદમ શાંત લાગે, પણ આ સાપ ખૂબ જ ખતરનાક છે. કાળોતરો મોટા ભાગે રાત્રે જ એક્ટિવ હોય છે. દિવસે એકદમ શાંત દેખાય, પણ એનું ઝેર તો નાગ કરતાં પણ અનેક ગણું શક્તિશાળી હોય છે. અને ચિંતાની વાત એ છે કે મોટાભાગે લોકોને ઊંઘમાં જ કરડે છે, જેના કારણે એ વધુ ઘાતક સાબિત થાય છે. ચાલો હવે આગળ વધીએ બીજી જોડી તરફ. આ છે વાઇપર પ્રજાતિના 2 સાપ, ખડચિતળો અને ફુરસો. આ બંનેનું ઝેર હિમોટોક્સિક હોય છે, એટલે કે એ સીધું લોહી અને આપણા આંતરિક અંગોને નુકસાન પહોંચાડે છે. તો આ છે આપણો ત્રીજો સાપ, રસેલ્સ વાઇપર, જેને આપણે સામાન્ય રીતે ખડચેતળ પણ કહીએ છીએ. ભારતમાં સાપદંશથી થતા મૃત્યુ માટે આ સાપ સૌથી વધુ જવાબદાર છે. એને એના જાડા શરીર અને એના પરની ખાસ ડિઝાઇનથી તરત ઓળખી શકાય છે. એ પણ મોટાભાગે ખેતીવાળા વિસ્તારોમાં જ જોવા મળે છે. એનું ઝેર લોહી પર એવી રીતે અસર કરે છે કે લોહી ગંઠાવાનું બંધ થઈ જાય છે અને શરીરમાં અંદરથી જ રક્તસ્રાવ શરૂ થઈ શકે છે. રસેલ્સ વાઇપરની એક બહુ જ ખાસ ઓળખ છે એનો અવાજ. જો તમને ક્યારે પ્રેશર કુકરની સીટી જેવો તીવ્ર હિસ અવાજ સંભળાય તો તરત સાવચેત થઈ જજો. એનો અર્થ છે કે તે નજીકમાં જ છે અને ચેતવણી આપી રહ્યો છે. અને હવે આપણે આવી ગયા છીએ બિગ 4ના છેલ્લા અને ચોથા સભ્ય પાસે. આ છે સો સ્કેલ્ડ વાઇપર એટલે કે ફુરસો. એના નાના કદ પર બિલકુલ ન જતા, કારણ કે સ્વભાવે એ ખૂબ જ ગુસ્સાવાળો અને આક્રમક હોય છે. જુઓ, આ સાપ કદમાં ભલે નાનો હોય પણ સ્વભાવે ખૂબ જ આક્રમક છે. એ સૂકા અને ગરમ વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. એનું ઝેર પણ લોહીને ગંઠાતા રોકે છે, જે ખૂબ જ જોખમી છે. રસેલ્સ વાઇપરની જેમ ફુરસા પાસે પણ ચેતવણી આપવાની એક અલગ જ રીત છે. એ પોતાના શરીરના ભીંગડા એકબીજા સાથે ઘસીને સર જેવો અવાજ કાઢે છે. આ અવાજ એની હાજરીની એકદમ સ્પષ્ટ નિશાની છે. તો હવે આપણે આ બંને વાઇપરને જોયા. ચાલો હવે એમના વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈએ, જેથી એમને ઓળખવામાં કોઈ જ ભૂલ ન થાય. ચાલો એક ઝડપી સરખામણી કરીએ. રસેલ્સ વાઇપરનું શરીર જાડું હોય છે, જ્યારે ફુરસો સાવ નાનો હોય છે. રસેલ્સ વાઇપર પ્રેશર કુકર જેવો તીવ્ર હિસ અવાજ કરે છે, જ્યારે ફુરસો ભીંગડા ઘસીને સરસર અવાજ કાઢે છે. અને સ્વભાવની વાત કરીએ ને તો ફુરસો રસેલ્સ વાઇપર કરતાં પણ વધુ આક્રમક માનવામાં આવે છે. સારું, તો આપણે આ ચારેય સાપને ઓળખી તો લીધા, પણ હવે સૌથી અગત્યની વાત, જો આમાંથી કોઈ સાપ ક્યારેય સામે આવી જાય તો આપણે શું કરવું જોઈએ? ચાલો એના વિશે વાત કરીએ. સાચી પ્રતિક્રિયા એટલે શું? અહીં આપણો હેતુ સાપને નુકસાન પહોંચાડવાનો બિલકુલ નથી. આપણો હેતુ છે સંઘર્ષ ટાળવાનો અને માણસો તથા પ્રાણીઓ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો. જો ક્યારેય સાપ દેખાય તો બસ આ 3 પગલાં યાદ રાખજો. પહેલું, તરત જ એનાથી સુરક્ષિત અંતરે જતા રહો. બીજું, એને મારવાનો કે હેરાન કરવાનો પ્રયત્ન ભૂલથી પણ ન કરતા. અને ત્રીજું અને સૌથી અગત્યનું,
તરત જ સ્થાનિક વન્યજીવ બચાવ ટીમને જાણ કરો. એ લોકો આ પરિસ્થિતિને સંભાળવા માટે ખાસ ટ્રેનિંગ પામેલા હોય છે. તો આખી વાતનો સાર એ જ છે કે સાચી જાણકારી જ આપણો સૌથી મોટો બચાવ છે. જો આપણે આ 4 સાપને બરાબર ઓળખી શકીએ તો જ આપણે સુરક્ષિત રહી શકીશું અને એમની સાથે શાંતિથી જીવી શકીશું. અને અંતે ચાલો આપણે સૌ એક વાત વિચારીએ. શું આપણે આ સાપથી માત્ર ડરવાને બદલે તેમને ઓળખીને અને પ્રકૃતિમાં તેમના સ્થાનને સમજીને તેમનું સન્માન ન કરી શકીએ? કારણ કે આ સમજણ જ આપણને અને તેમને બંનેને સુરક્ષિત રાખશે.